બાળ મિત્રો, શેઠ જે.એચ. સોનાવાલા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું રેશમા પટેલ આજે તમને ધોરણ 6માં પાઠ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા વિશે શીખવીશ. હવે આ પાઠનો એક ભાગ પાર્ટ 1 આપણે શીખી ગયા છે, જેમાં મેં તમને જનપદ, મહાજનપદ, પછી 16 મહત્ત્વના મહાજનપદો, પછી એ 16 મહાજનપદોની રાજધાની કઈ હતી, વર્તમાન સમયમાં એમનું સ્થાન કયું છે, પછી આ 16 મહાજનપદો કયા ગ્રંથમાંથી મળી આવ્યા છે, પછી નકશામાં એમનો ઉલ્લેખ, એ બધું આપણે શીખી ગયા છે ને. તો બોલો બાળ મિત્રો, કુલ મહાજનપદો કેટલા હતા? 16, બરાબર છે. અને એની માહિતી તમને શેમાંથી મળે છે? તો એની માહિતી પાલી ભાષામાં લખાયેલા અંગુત્તર નિકાય નામના ગ્રંથમાંથી મળે છે. અને આ નકશામાં જે લાલ કલરના ડોટ્સ પાડેલા છે એ પ્રાચીન શહેરો છે, ભારતના પ્રાચીન શહેરો. મહાજનપદો અને નગરો વિશે આપણે આગળના પાઠમાં શીખ્યા. હવે આજે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને ગણરાજ્ય વ્યવસ્થા વિશે શીખવાનું છે. તો ચલો શરૂઆત કરીએ. પુસ્તક સાથે લઈને બેસજો. તો ગણરાજ્ય વ્યવસ્થા, તો જે રાજ્યમાં રાજા મુખ્ય હોય, એટલે કે તમને ખબર હશે, તમે વાર્તાઓમાં સાંભળ્યું હશે કે પછી કોઈના મોઢે સાંભળ્યું હશે કે રાજા રાજ કરતો હતો, રાજાના કહેવા પ્રમાણે બધું ચાલતું હતું. એટલે કે રાજા એટલે એવી વ્યક્તિ કે જેના શબ્દો અને જેના કાર્યોથી આખું રાજ્ય ચાલે છે. આખા રાજ્યનો વહીવટ રાજ્યતંત્ર એ જ ચલાવે છે. તો એવા રાજ્યતંત્રને રાજાશાહી રાજ્યતંત્ર કહેવામાં આવે છે, જેમાં રાજા મુખ્ય છે, રાજાના કહેવાથી જ બધું થાય છે. તો આ સમયના જે મહાજનપદો હતા ને, એ લોકોની સત્તા માટે હરીફાઈ ચાલતી અંદર. એટલે કે અત્યારે જેમ ચાલે છે એમ તમે વિચાર કરો કે એક દેશની સરહદ બીજા દેશને અડેલી હોય તો સરહદો માટે, વિસ્તાર માટે ઝઘડા થાય છે કે નથી થતા? તમે પેપરમાં, સમાચારમાં જોતા હશો કે થોડાક સમય પહેલાં ચીન અને ભારત વચ્ચે સરહદ પર થોડું વાતાવરણ બગડી ગયું હતું, યુદ્ધ જેવું વાતાવરણ થઈ ગયું હતું. નેપાળ અને ભારત વચ્ચે થોડોક એવો પ્રશ્ન બની ગયો. ભારત પાકિસ્તાનમાં વચ્ચે તો કાયમ માટે એવા પ્રશ્નો છે કે કાશ્મીરના મુદ્દાને લઈને એ યુદ્ધો થયા કરે છે એમ. એટલે એ પહેલાંના સમયમાં પણ આ જે રાજાઓ હતા એ પોતાના રાજ્ય સિવાય બીજા રાજ્યોને પણ પોતાનામાં સમાવવા માટે અંદર ઝઘડા કરતા, એટલે કે ચઢાઈઓ કરતા. વિશેષ સ્પર્ધા એ લોકો વચ્ચે ચાલતી હતી. તો એમાં જો વાત કરીએ તો મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો હતા. કેટલા હતા? 4. મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો હતા. એમાં એક હતું મગધ, બીજું કૌશલ, ત્રીજું વત્સ અને ચોથું અવંતી. આ 4 રાજ્યોના રાજાઓ શક્તિશાળી હતા. એટલે એ લોકો વધારે શક્તિશાળી બનવા માટે અંદર ઝઘડા કરતા હતા. એમાં આખરે એમની સ્પર્ધામાંથી કોણ જીત્યું? મગધ. કોણ જીત્યું? આખરે તો મગધ રાજ્ય હતું એ જ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. હવે આપણે શીખીએ મગધ વિશે. તો મગધની વાત કરીએ તો મગધમાં પણ રાજાશાહી જ રાજ્યતંત્ર હતું. હવે બુદ્ધના સમયમાં આ મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. શું બન્યું હતું? શક્તિશાળી મહાજનપદ. હવે મગધના મુખ્ય 3 મજબૂત વંશો હતા. એટલે મગધમાં જે રાજ્ય કરી ગયા એમાં મુખ્ય 3 મજબૂત વંશોએ શાસન કર્યું, જેથી મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. હવે એ વંશો હતા હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ. કયા વંશો હતા? હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ. હવે વાત કરીએ હર્યક વંશની. તો મગધમાં હર્યક વંશની સ્થાપના કરનાર રાજાનું નામ હતું બિંબિસાર. શું હતું રાજાનું નામ? બિંબિસાર. અને એણે પોતે એના સમયમાં મગધની રાજધાની રાજગૃહ ગિરિવ્રજને બનાવી હતી. હવે એ જગ્યા ક્યાં આવેલી છે? તો ગંગા અને શણ નદીના કિનારે આ જગ્યા આવેલી છે. એના પછી ગાદી પર એનો પુત્ર શાસન કરવા માટે આવ્યો. હવે પહેલાંના સમયમાં રાજાશાહીમાં એવું જ હતું કે રાજાનો પુત્ર જ રાજા બનતો. એકથી વધારે પુત્ર હોય તો જેને યુવરાજ બનાવ્યો હોય એ જ રાજા બનતો. તો અહીંયા બિંબિસારનો પુત્ર હતો અજાતશત્રુ. તો એ પોતે શાસન પર આવ્યો. એણે શાસન પર આવ્યા પછી મગધની રાજધાનીની જગ્યા બદલી. એણે પાટલીપુત્ર
એટલે કે પટના. તમે બિહાર રાજ્ય સાંભળ્યું છે ને, તો બિહાર રાજ્યનું પાટનગર તમે પટના પણ સાંભળ્યું હશે. તો પટના શહેરને એણે મગધની રાજધાની બનાવી. તેણે વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી લીછવી જાતિના લોકોને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો. એટલે એની નજીકમાં વજ્જી સંઘના જે રાજ્યો હતા એની સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવી અને પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો. હવે આગળ જઈએ. બીજો જે વંશ છે નાગવંશ. તો હર્યક વંશ પછી મગધ પર જે વંશ સત્તામાં આવ્યો એ હતો હર્યક વંશ. નાગવંશ. તો જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાએ મગધ પર નાગ શાસન કર્યું અને નાગવંશનું નામ રોશન કર્યું. હવે ત્રીજો વંશ છે નંદવંશ. તો નંદવંશના એક રાજા હતા જેમનું નામ હતું મહાપદ્મનંદ. શું નામ હતું એમનું? મહાપદ્મનંદ. હવે એમના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. મહાપદ્મનંદ નામના જે રાજા હતા, જે નંદવંશના હતા, એમના સમયમાં ભારતનું મગધ સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. તેથી મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કહેવાય છે. શું કહેવાય છે મહાપદ્મનંદને? સામ્રાજ્યનો નિર્માતા. અને જ્યારે સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે એ સમયમાં મગધમાં રાજ કરનાર રાજા હતો, નંદવંશનો જ રાજા હતો અને એનું નામ હતું ધનનંદ. કે જ્યારે ભારત પર આક્રમણ કર્યું સિકંદરે, તો એ સમયે નંદવંશનું શાસન જ મગધમાં ચાલતું હતું અને એમાં ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. આ થઈ રાજાશાહી રાજ્ય વ્યવસ્થાની વાત. હવે બાળમિત્રો, એવા પ્રશ્ન પૂછાય કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા એટલે શું? તો જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હોય, રાજા રાજ્યનો વહીવટ કરતા હોય અને રાજાના કહેવા પ્રમાણે જ રાજ્ય ચાલતું હોય, એવી વ્યવસ્થા તંત્રને રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કહેવામાં આવે છે. હવે રાજાશાહી રાજ્ય વ્યવસ્થાનું મુખ્ય ઉદાહરણ હતું મગધ. મગધ સાથે બીજા કયા રાજ્યોને સ્પર્ધાઓ ચાલતી હતી? તો મગધ સાથે કૌશલ, વત્સ અને અવંતી જેવા રાજ્યોને કાયમ માટે સ્પર્ધાઓ ચાલુ રહેતી. પછી એમાંથી કયું રાજ્ય શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું? તો મગધ રાજ્ય સૌથી શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. પછી મગધ પર કયા વંશોએ રાજ કર્યું? તો મગધ પર હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ, એ 3 વંશના રાજાઓએ વારાફરતી શાસન કર્યું. હવે બિંબિસારનો પુત્ર કોણ હતો? તો અજાતશત્રુ. તો અજાતશત્રુએ મગધની રાજધાની કયા શહેરને બનાવી હતી? તો પાટલીપુત્રને. પછી સામ્રાજ્યના નિર્માતા તરીકે કયો રાજા ઓળખાય છે? તો મહાપદ્મનંદ. અને સિકંદરના આક્રમણ વખતે ભારતમાં કયા રાજાનું રાજ્ય હતું? તો એ કયા રાજાનું રાજ્ય હતું? તો ધનનંદ નામના રાજાનું રાજ્ય હતું. જોયું બાળમિત્રો, આ હતી રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. હવે આપણે શીખીશું ગણરાજ્ય પ્રકારની રાજ્ય વ્યવસ્થા, પણ એ આપણે આવતા વિડીયોમાં શીખીશું. આટલા માટે આટલું તમે વાંચજો અને મેં જે પ્રશ્નો હું બોલી છું એ ફરીથી યાદ કરજો.